ગરમી સામે રક્ષણ આપતું આ કુદરતી અમૃત તમે જાણો છો? આ એક ફળ છે. આનું નામ શું છે? આને તમે ક્યારે ખાધું છે કે નહીં એ મને કમેન્ટમાં કહો. બાકી આજના વિડીયોમાં તમારી સાથે હું શેર કરવાની છું આ ફળને કેવી રીતે ખોલવું, કેવી રીતે ખાવું અને આ ફળના ફાયદાઓ. તો અમારા શહેરમાં તો આ ફળનું નામ તાડી છે. તાડ ગોલા પણ કહેવાય છે. ઘણા બધા અલગ અલગ સિટીમાં અને અલગ અલગ નામથી બોલવામાં આવે છે. તમારા સિટી કે શહેરમાં આને શું કહે છે એ મને કમેન્ટમાં જણાવજો. આને ઇંગ્લિશમાં આઈસ એપલ કહેવાય છે. માર્કેટમાં આ ફળ લૂમખામાં હોય છે. જ્યારે તમે માર્કેટમાંથી આ ફળ લાવો ને ત્યારે એનું ઉપરનું જે શેલ છે ને એ તમને કાઢીને આપે છે અને પછી ફળ કંઈક આ રીતનું દેખાય છે. હવે આની અંદર ઘણું બધું જ્યુસ હોય છે, તો આસાનીથી ઉપરનો જે શેલ છે એમાંથી ફળને અલગ કરવા માટે આપણે ચમચીનો ઉપયોગ કરવાનો છે. હળવા હાથે ચમચીથી આ રીતે તમારે ફળને કાઢી લેવાનું. શેલમાંથી ફળ આખું અલગ થઈ જાય પછી આસાનીથી એની છાલ કાઢવા માટે ચમચીના પાછળના હેન્ડલનો યુઝ કરવાનો અને ધીરે 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 સરસ મજાની આખા ફળની છાલ કાઢી લેવાની, જેથી એનું જ્યુસ પણ અલગ ના થાય. અને તમે જો કેટલું સરસ આ ફળ દેખાય છે, આવામાં એટલું ટેસ્ટી છે ને, એકવાર તમે ટ્રાય કરજો. તો હવે તમને જણાવી દઉં તાડી કે તાડગોલા આઈસ એપલને ખાવાના ફાયદા. આ ફળમાં ભરપૂર માત્રામાં પાણી છે જે ગરમીમાં લાગતી લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. સાથે ગરમીમાં થતી એસિડિટી, પિત્ત જેવી સમસ્યાને દૂર કરે છે. કબજિયાત પણ આ ફળ ખાવાથી દૂર થાય છે. આ સિવાય આ ફળ તમારે ખાસ જ્યારે પણ તમે ખાવ છો ત્યારે એને તાજું જ ખાવાનું. આ ફળ જ્યારે વાસી થશે કે 1 કે 2 દિવસ થઈ જાય અને તમે ખાઓ તો તમને જો ખાટું લાગે તો એ બિલકુલ નથી ખાવાનું. આ ફળને તાજું ખોલી અને તે જ દિવસે ખાવાનું, જેથી તમને એનો ભરપૂર સ્વાદ અને ફળ ખાવાનો ભરપૂર આનંદ મળે.